જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે નવા બનેલા દવાખાનાના બાંધકામમાં ગડબડનો મામલો સામે આવ્યો છે। હજુ દવાખાનું શરૂ થાય તે પહેલા જ બિલ્ડિંગમાં તિરાડો પડતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। નબળી ગુણવત્તાવાળા બાંધકામના આક્ષેપો સાથે ગામ લોકોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। સ્થાનિકોમાં પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ સ્થાનિકો કરી રહ્યા છે। દવાખાનું શરૂ થાય તે પહેલા જ આ હાલત છે તો આગળ શું થશે? માંગરોળ તાલુકાના આજક ગામે થોડા મહિના પહેલા જ દવાખાનું બનાવવામાં આવ્યું છે। હજુ તો ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી, ત્યાં તો આ દવાખાનાના બિલ્ડિંગમાં તિરાડો પડતી જોવા મળી રહી છે। હું આજક ભાઈ માંગરોળ તાલુકાના આજક ગામનો રહેવાસી અને આજક ગામમાંથી લાવી દઈ રહ્યો છું કે અમારા ગામની અંદર સરકારી દવાખાનું બનેલ છે અને ટૂંક જ સમયની અંદર બનેલ છે ને અત્યારે તમે દવાખાનાની હાલત આવીને જોવો તો અત્યારે દવાખાનું પૂરી તરહ ખંડેર જેવું થઈ ગયું છે અને દિવાલો તૂટવા ફાટવા માંડી છે। જે કોઈ કોન્ટ્રાક્ટર હતું એની લોટ પાણી અને રાખે જ વાપરેલી છે। એટલે અમારી વિનંતી છે કે ઉપરના અધિકારીઓ આવી અને આની તપાસ કરે। જય હિન્દ, જય ભારત।